આગળના પાઠની અંદર આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો, તેમાં નદીઓનું, વન્યજીવોનું, વનસ્પતિઓનું મહત્વ એના વિશે આપણે જોઈ ગયા. હવે ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિશે વાત કરીએ તો પ્રશ્ન તમને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સવિસ્તાર સમજાવો એવી રીતે પૂછાઈ શકે છે. તો સર્વપ્રથમ તો ગુજરાતનો જે સાંસ્કૃતિક વારસો છે એની અંદર પહેલા તો સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય સ્થળો એમના વિશે તમારે લખવાનું. તો પહેલા મુદ્દાની અંદર લોથલ, જે ધોળકા તાલુકામાં આવેલું છે, રંગપુર, લીંબડી તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લામાં, ધોળાવીરા કચ્છ જિલ્લામાં, ગોધડી અને શ્રીનાથગઢ એ રાજકોટ જિલ્લામાં આવેલા મુખ્ય સ્થળો છે, જે હડપ્પીય સંસ્કૃતિના પુરાતત્વીય સ્થળો છે. ત્યાર પછી ઐતિહાસિક સ્થળોની વાત કરીએ તો વડનગરનું પ્રખ્યાત એવું કીર્તિ તોરણ, જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેરનો કિલ્લો તથા દરવાજો, સિદ્ધપુરનો રુદ્ર મહાલય, વિરમગામનું મુક્સર તળાવ, અમદાવાદની જામા મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ, નગીનાવાડી, પાટણનો સહસ્ત્રલિંગ તળાવ, રાણકી વાવ, વડોદરાનો રાજમહેલ અને જૂનાગઢનો મહામદ ખાનનો મકબરો તથા નવસારીની પારસી અગિયારી એ ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો છે. જ્યારે પ્રથમવાર પારસીઓ ભારતમાં આવ્યા ત્યારે ઉદવાડાથી નવસારી ખાતે જ્યારે તેઓ ટ્રાન્સફર થયા ત્યાં પારસી અગિયારીની સ્થાપના એમણે કરેલી. તે પછી ધાર્મિક સ્થળો જોઈએ તો દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર અને જગતગુરુ શંકરાચાર્ય દ્વારા સ્થાપવામાં આવેલી 4 પીઠોમાંની એક એવી શારદા પીઠ. તો મિત્રો, તમારે બાકીની 3 પીઠો ક્યાં આવેલી છે એ તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે. જે શંકરાચાર્ય દ્વારા 4 મઠોની સ્થાપના કરવામાં આવેલી એમાંનો એક મઠ એટલે આપણી દ્વારકામાં આવેલી શારદા પીઠ. તો બાકીના 3 મઠ ક્યાં આવેલા છે એ તમારે નીચે કમેન્ટ કરીને જણાવવાનું છે. 12 જ્યોતિર્લિંગો પૈકીનું સોમનાથનું મંદિર ઉત્તર ગુજરાતની અંદર અંબાજી મંદિર બનાસકાંઠા જિલ્લામાં, બહુચરાજી મહેસાણા જિલ્લામાં, મહાકાળી મંદિર પાવાગઢ પંચમહાલ જિલ્લામાં, બિરાદાતાર ઉનાવા પાટણ જિલ્લામાં, જૈન તીર્થ પાલીતાણા ભાવનગર જિલ્લામાં, રણછોડરાયનું મંદિર ડાકોર ખેડા જિલ્લામાં, શામળાજી અરવલ્લી જિલ્લામાં આવેલા ગુજરાતના ધાર્મિક મહત્વ ધરાવતા તીર્થ સ્થાનો છે. એટલે પહેલા તો તમારે સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય સ્થળો દર્શાવવાના, એ પછી ઐતિહાસિક સ્થળો દર્શાવવાના રહેશે અને અંતે તમારે ધાર્મિક સ્થળો દર્શાવવાના રહેશે. હવે સાંસ્કૃતિક મહોત્સવો કયા કયા થાય છે એ તમારો ચોથો મુદ્દો બને છે. તો સર્વપ્રથમ પહેલો એવો સાંસ્કૃતિક મહોત્સવ પોળો ખાતે, વિજયનગર સાબરકાંઠા, જે પોળોના જંગલ તરીકે પણ પ્રખ્યાત છે. ત્યારબાદ અમદાવાદ ખાતે પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ, તાનારીરી મહોત્સવ વડનગર ખાતે, જે શર્મિષ્ઠા તળાવ છે ત્યાં તાનારીરીની સમાધિ છે, તો ત્યાં વડનગર ખાતે પણ એનો તાનારીરી મહોત્સવ આયોજન થાય છે. ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા ખાતે, રણોત્સવ કચ્છ ખાતે એ સાંસ્કૃતિક પ્રવાસનના સ્થળો છે. એ પછી જે મેળાઓ ભરાય છે તો મોઢેરાનો મેળો મોઢેરા મહેસાણા જિલ્લામાં, ભાદરવી પૂનમનો મેળો અંબાજી બનાસકાંઠા જિલ્લામાં, ભવનાથનો મેળો ગિરનાર જૂનાગઢ જિલ્લામાં, તરણેતરનો મેળો તરણેતર સુરેન્દ્રનગર ખાતે અને ઓઠાનો મેળો ધોળકા અમદાવાદ ખાતે મુખ્ય છે. છેલ્લે બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ, જેમાં ગુજરાતમાં આવેલી વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાક અને ઝઘડિયા ખાતે આવેલી બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ. આ બધા અલગ અલગ ટોપિક તમારે ગુજરાતના સાંસ્કૃતિક વારસાની અંદર લખવાના રહેશે. જો તમને સ્થળો પૂછાય તો ઐતિહાસિક સ્થળો, પૌરાણિક સ્થળો અને ગુફાઓ એ તમે લખી શકો છો. મહોત્સવો અને મેળાઓ પૂછાય તો મુદ્દા નંબર 4 અને 5 તમારે દર્શાવવાનો રહેશે. એટલે કે એક જ પ્રશ્નના જવાબમાં ઘણા બધા પ્રશ્નોના જવાબ છુપાયેલા છે. ત્યારબાદ ગુજરાતના જે મુખ્ય મેળાઓ છે એની વિગતો જણાવો. તો સર્વપ્રથમ તો ગુજરાતની જે ભાતીગળ સંસ્કૃતિ છે એમાં વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે ધાર્મિક, સામાજિક મહત્વ ધરાવતા મેળાઓ યોજાય છે. જેમાં મોઢેરાનો મેળો મોઢેરા મહેસાણા ખાતે શ્રાવણ વદ અમાસના દિવસે, બહુચરાજીનો મેળો બહુચરાજી પાટણ ખાતે ચૈત્ર સુદ પૂનમના દિવસે, કાળિયા ઠાકરનો મેળો શામળાજી અરવલ્લી ખાતે કારતક સુદ 11 અમાસનો મેળો, ભાદરવી પૂનમનો મેળો અંબાજી બનાસકાંઠા ખાતે ભાદરવા સુદ પૂનમ, ભવનાથનો મેળો ગિરનાર જૂનાગઢ મહાવત નોમથી પારસ, જે ગિરનાર પર્વતની તળેટી છે ત્યાં આ ભવનાથ નામનું સ્થળ આવેલું છે, તો ત્યાં એ આયોજિત થાય છે. તરણેતરનો મેળો તરણેતર સુરેન્દ્રનગર ખાતે ભાદરવા સુદ 14 થી છઠ, ભળિયાદનો મેળો ભળિયાદ અમદાવાદ ખાતે
રજબ માસની તારીખ 9 થી 11 એટલે મુસ્લિમોને રિલેટેડ આ મેળો છે, ખાસ ધ્યાનમાં રાખવું. નકરંગનો મેળો ભાવનગર ખાતે ભાદરવા વદ અમાસ. માધવપુરનો મેળો માધવપુર પોરબંદર ખાતે ચૈત્ર સુદ 9 થી 13. ગૌઠાનો મેળો ધોળકા અમદાવાદ ખાતે કારતક સુદ પૂનમ. ત્યારબાદ વીરાદાતાનો મેળો ડાંગ દરબારનો વીરાદાતાનો મેળો ઉનાવા ઉજ્જા ખાતે, એ પણ રજબ માસની તારીખ 16 થી 22. તો એ પણ મુસ્લિમો રિલેટેડ છે. ડાંગ દરબારનો મેળો તો આહવા ડાંગ ખાતે, જે હમણાં હોળી ગઈ તો એ હોળીના તહેવાર સમયે એનું આયોજન થતું હોય છે. ગોળ ગધેડાનો મેળો ગરબાડા દાહોદ ખાતે, હોળી પછી 5મા કે 7મા દિવસે એનું આયોજન થાય છે. મિત્રો, આજે ગરબાડા છે ત્યાં ગુજરાતનો સર્વપ્રથમ સૂર્યોદય થાય છે, એ વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવી. જેમ કે બોર્ડમાં હવે પેપર સેટર જે છે એ થોડા ટ્રિક ક્વેશ્ચન પણ પૂછે છે, તો તમને એવું પૂછી શકે કે ગુજરાતનો સૂર્યોદય સર્વપ્રથમ જે સ્થળે થાય છે એ સ્થળે કયા મેળાનું આયોજન થાય છે. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ગુજરાતનો સર્વપ્રથમ સૂર્યોદય ગરબાડા ખાતે થાય છે અને ગરબાડા ખાતે ગોળ ગધેડાના મેળાનું આયોજન થાય છે. કાર્તિકી પૂર્ણિમાનો મેળો ગીર સોમનાથ ખાતે કારતક સુદ પૂનમ. ભાંગુરિયાનો મેળો છોટાઉદેપુર અને કવાંટ ખાતે, જ્યાં હોળીથી રંગપાચમ સુધી એનું આયોજન થાય છે. કે પછી ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત જણાવો. તો પ્રાકૃતિક વારસો જે છે એની અંદર સિમ્પલી તમારે એટલું યાદ રાખવાનું કે જે પ્રકૃતિ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે એ દરેક પ્રાકૃતિક વારસામાં આવશે. પર્વત, નદી, ઝરણા, ખીણ પ્રદેશ, જંગલ, મેદાન, રણ, સાગર, ઋતુઓ, વૃક્ષો આ બધું પ્રાકૃતિક છે. અને જે માનવ સર્જિત છે, મહેલો, ઇમારતો, મસ્જિદ, મકબરા, મંદિરો, એ દરેકે દરેક વસ્તુ સાંસ્કૃતિકમાં આવશે. બીજો મુદ્દો તો કે પ્રાકૃતિક વારસો પ્રકૃતિનું સર્જન છે, સાંસ્કૃતિક વારસો માનવ સર્જિત છે. પ્રકૃતિ તરફથી અમૂલ્ય ભેટ છે અને પૂર્વજો તરફથી મળેલી ભેટ છે. સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં પ્રાકૃતિક વારસો અમૂલ્ય ફાળો આપે છે. એટલે આ દરેક વસ્તુ ન હોય તો એનો ઉપયોગ કર્યા વિના આમનું બંધારણ શક્ય નથી. અને સાંસ્કૃતિક વારસો જે છે એ ઐતિહાસિક યુગોની સાથે થયેલો છે. જેમ કે સોમનાથનું મંદિર તો એ સોલંકી યુગથી બંધાયેલું છે, વારંવાર એ લૂંટાયું, તૂટ્યું અને ફરીને બનાવાયું. એ રીતે મૌર્ય યુગીન અશોકનો શિલાલેખ જે જૂનાગઢ ખાતે આવેલો છે તો એ પ્રાચીન સમયથી તૈયાર થયેલા છે. 16મો પ્રશ્ન છે કે આપણો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે એવું સાથી કહી શકાય. તો જે પ્રાકૃતિક વારસો છે એના કેટલાક ઘટકોનો વ્યક્તિએ એટલે કે માનવે સાંસ્કૃતિક વારસાના નિર્માણમાં ઉપયોગ કર્યો છે, જેમાં નદીઓ, પર્વતો, વૃક્ષો, પ્રાણીઓ, જળવાયુ, અગ્નિ, આકાશ એના જેવી પ્રાકૃતિક શક્તિઓ એને ભારતીય સંસ્કૃતિએ દૈવી રૂપ આપ્યું છે. જેમ કે આપણે નદીને માતા તરીકે ઓળખીએ છીએ, વૃક્ષોની પૂજા કરીએ છીએ. તમે અહીંયા જોઈ શકો છો વડ સાવિત્રીના વ્રત સમયે વડની ફરતે સ્ત્રીઓ સૂતરનો દોરો બાંધતી હોય છે. પીપળો અને તુલસી એને પવિત્ર ગણવામાં આવે છે. પ્રાણીઓમાં ગાયને આપણે માતા તરીકે ઓળખીએ છીએ, સિંહને આપણે અંબામાનું વાહન તરીકે, એમાં અલગ અલગ પ્રાણીઓને અલગ અલગ દેવી દેવતાઓના વાહનની ઉપાધિ આપેલી છે. ત્યારબાદ અગ્નિદેવ, વાયુદેવ, એ રીતે આપણે દેવોના રૂપ આપેલા છે. તો જે દરેક વસ્તુ તમને મેં સમજાવી એ તમારે શોર્ટમાં લખી દેવાની રહેશે કે નદીઓ લોકમાતા તરીકે, પીપળો, વડ, તુલસી પવિત્ર ગણાય, પશુ પંખીને દેવી દેવતાના વાહન કીધા. પછી શાસ્ત્રીય રાગ જે છે એ દિવસના જુદા જુદા પ્રહર પર આધારિત છે. સવારથી લઈ સાંજ સુધી અલગ અલગ સમયે અલગ અલગ રાગ ગવાતા હોય છે. અને અંતે આયુર્વેદ તથા યુનાની ચિકિત્સા પદ્ધતિ તથા નેચરોપેથી એ સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત છે. એ પછીનો પ્રશ્ન છે, પ્રાચીન પ્રજા તરીકે નિગ્રીટો એટલે કે હબસી પ્રજાનો પરિચય આપો. દેખાવમાં કેવા હોય છે તો એ તમે અહીં ફોટોગ્રાફમાં જોઈ શકો છો. નિગ્રીટો અથવા નિગ્રો જાતિ એ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. ઇતિહાસકારોનું માનવું છે કે નિગ્રીટો અથવા નિગ્રો એટલે કે હબસીઓ એ આફ્રિકાથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવેલા હતા. અને તેઓ રંગ કેવો છે તો કે કાળો રંગ એટલે કે શ્યામ છે, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાકડિયા વાળ ધરાવતા હતા. 18મો પ્રશ્ન છે, દ્રવિડ સંસ્કૃતિની વિગતો આપો. તો દ્રવિડો એટલે કોણ? તો કે દ્રવિડ એ ભારતીય મૂળ પ્રજા હતી, મૂળ ભારતના જ હતા. હાલ જે તમે સાઉથના લોકો જુઓ છો તો મોસ્ટ ઓફ એ બધા દ્રવિડ સંસ્કૃતિથી બિલોંગ કરે છે. સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર પણ તેઓ મનાય છે. હવે આજે પાષાણ યુગની પરંપરા છે એ તમને સાઉથની અંદર
દક્ષિણ ભારતના વિસ્તારમાં ઘણી જગ્યાએ જોવા મળશે. એ લોકો જે રસોઈ છે એમાં પણ મોટાભાગે પથ્થરોનો એનો ઉપયોગ વધારે કરે છે. ખેતી પણ મોટાભાગની એની પરંપરાગત ખેતી છે. માતા સ્વરૂપે તેઓ દેવી એટલે કે પાર્વતી અને પિતૃ સ્વરૂપે પરમાત્મા એટલે કે શિવની પૂજા એની સમજ પણ તેઓએ જ આપી હતી. હડપ્પીય સંસ્કૃતિની અંદર જે પશુપતિનાથનું ચિત્ર છે, પછી નટરાજની મૂર્તિ પણ મળી આવી છે, તો એ ભગવાન શિવના દર્શન કરાવે છે. પ્રકૃતિ પૂજા, પ્રાણીઓની પૂજા તેમજ ધૂપ દીપ અને આરતી વડે પૂજા કરવાની રીત પણ તેમણે વિકસાવી હતી. માતૃમૂલક કુટુંબ પ્રથા પણ ધરાવતા હતા. આ સિસ્ટમ આજે પણ સાઉથમાં હયાત છે. બાળકના નામ પાછળ માતાનું નામ પહેલા લગાવવામાં આવે છે. આકાશી ગ્રહો, હોળી, તરાપા, કાતણ, વણાટ, રંગકામ વગેરેની તેઓને જાણકારી હતી. અને ઉત્તર ભારતમાં આર્યોનું આગમન થયું પછી દ્રવિડો દક્ષિણ ભારતમાં સ્થાયી થયા. એટલે હાલના જે દક્ષિણ ભારતની પ્રજા છે, ગોવાથી લઈ કેરળ, કર્ણાટક, તમિલનાડુ દરેક વિસ્તાર એ દ્રવિડોનો જ છે. દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો એ દક્ષિણ ભારતમાં જોવા મળે છે. દ્રવિડ કુળની ભાષાઓ તમને પૂછાય તો એમાં આવશે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ. આ જે ભાષાઓ છે, મોસ્ટ ઓફ દક્ષિણ ભારતની જે ભાષાઓ છે બધી દ્રવિડ કુળની ભાષાઓ તરીકે ઓળખાશે. એ પછી 19મો પ્રશ્ન, પ્રાચીન પ્રજા તરીકે મોંગોલોઇડ એટલે કે કિરાત પ્રજાનો પરિચય આપો. તો કિરાત પ્રજા જે છે એ ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈ અને ભારતમાં આવી. ભારતનો નકશો આપણે જોઈએ તો કંઈક આ પ્રકારે છે. અહીં તિબેટ અને તિબેટની ઉપર ચીન. તો ચીનમાં થઈ અને એ લોકો આવ્યા તિબેટમાં અને તિબેટમાંથી આવ્યા ભારતની અંદર. તો મોટાભાગે તે લોકોએ ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ ત્યાં વસવાટ કર્યો અને સમય જતા જતા તેમનું ભારતીયકરણ થયું. આ લોકોની ખાસિયત શું છે તો કે એમનો રંગ પીળો, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો અને ચપટું નાક. અહીં તમે જોઈ શકો છો. મોસ્ટ ઓફ તમને ઉત્તર ભારતમાં નેપાળ, ભૂટાન, ચીન, સિક્કિમ, ત્યારબાદ અસમ અને આપણા જે મુખ્ય પૂર્વના 7 રાજ્યો છે તે પછીથી તમે જેમ જેમ પૂર્વમાં જતા જાઓ તો ત્યાં આ પ્રકારના લોકો તમને વધારે જોવા મળશે. કોરિયા, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, મલેશિયા દરેક જગ્યાએ, ચીન, જાપાન, એટલે આખો જે વિસ્તાર છે એ આ કિરાત પ્રજાનો છે. મોંગોલોઇડ લોકો પીળા વર્ણના હોવાથી તેને કિરાત તરીકે ઓળખતા હતા. એ પછી પ્રાચીન પ્રજા તરીકે ઓસ્ટ્રેલોઇડ એટલે કે નિષાદ પ્રજાનો પરિચય. તો નિષાદ પ્રજા એ અગ્નિ એશિયામાંથી આવેલી. રંગ કેવો તો કે શ્યામ એટલે રંગે કાળા હતા. લાંબુ અને પહોળું માથું, ઉપરથી માથું એનું પહોળું રહેતું. ઊંચાઈ એમની ઓછી એટલે કદ ટૂંકું હતું. નાક એનું ચપટું રહેતું. આ એમની શારીરિક વિશેષતાઓ હતી. ફોટોગ્રાફની અંદર તમે સ્પષ્ટ જોઈ શકો છો. ભારતમાં આવેલા આર્ય તેઓને નિષાદ કહેતા અને ભારતની હાલની કોલ અને મુંડા જાતિ, આસામની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશ એટલે કે હાલનું મ્યાનમાર ની જે જાતિઓની પ્રજા છે એમાં મોટાભાગના આવા લક્ષણો જોવા મળે છે. માટીના વાસણો બનાવવા, ખેતી કામ કરવું, સુતરાઉ કાપડનું વણાટકામ વગેરે જેવા કૌશલ્ય અને કેટલીક ધાર્મિક માન્યતાઓ પણ તેઓ ધરાવતા હતા. મિત્રો, પ્રશ્નો જે તમને પૂછાય છે તો એ પ્રજાઓના જ પ્રશ્નો મોસ્ટ ઓફ તમને પૂછાય છે. એમાં ખાસ કરીને માર્ચ 2020ની જે પરીક્ષા ગઈ એમની અંદર પ્રશ્ન પૂછાયો હતો કે ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ કરતી પ્રજા એના વિશે લખો. તો એ તમારી દ્રવિડ પ્રજા વિશે તમારે લખવાનું હતું. પ્રાચીન પ્રજા તરીકે આર્ય એટલે કે નોર્ડિક પ્રજાનો પરિચય આપો. તો આર્યો જે હતા એ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા તરીકે ઓળખાય છે. પ્રાચીન કાળમાં હિન્દુઓ એને આર્ય તરીકે ઓળખવામાં આવતા અને અન્ય સમકાલીન પ્રજા કરતા તેઓ વધુ વિકસિત હતા. કઈ રીતે એ પછી આપણે આગળ જોઈશું. તો ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિ એના ઉમદા તત્વો અપનાવી અને એક સમન્વયકારી સંસ્કૃતિનું તેમણે સર્જન કર્યું હતું. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા આરાધના પણ તેઓ કરતા. જે મહાભારત, રામાયણ સિરિયલો છે તો એની અંદર તમને પ્રકૃતિ પ્રેમ વધારે જોવા મળશે. તે લોકો અલગ અલગ દેવી દેવતાઓ તરીકે આ જે પ્રકૃતિના તત્વો છે એની સ્થાપના કરતા. પ્રકૃતિના તત્વોની જ એમણે સ્તુતિઓ રચી હતી અને સમય જતા તેમાંથી યજ્ઞ, યાગાદી ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ અને મોસ્ટ ઓફ જે ભારતનો ઉત્તરનો ભાગ હતો ત્યાં એ લોકો સ્થાયી થયેલા. તો આ વિસ્તારને તેમણે આર્યાવર્ત એવું નામ આપવામાં આવેલું. એટલે આર્યોની મુખ્ય વસ્તીવાળો જે પ્રદેશ એને કયા નામે ઓળખાતો તો કે આર્યવ્રત તરીકે. આર્ય એ શરૂઆતમાં વાયવ્ય ભારતમાં રહેતા એટલે કે હાલનું જે પાકિસ્તાન, અફઘાનિસ્તાનનો વિસ્તાર છે ત્યાં રહેતા. ત્યાંથી પછી એ લોકો ક્રમિક પૂર્વ તરફ ખસતા ગયા અને 7 મોટી નદીઓ
જ્યાં વહેતી હતી એ વિસ્તાર એટલે કે સપ્ત સિંધુનો પ્રદેશ. આ 7 મોટી નદીઓ કઈ તો ક્રમિક જોઈએ તો પહેલી નદી આવશે આપણી સિંધુ નદી. પ્રથમ નદી કઈ છે? સિંધુ. ત્યારબાદ રાવી, જેલમ, ચિનાબ, બિયાસ, સતલજ અને અંતિમ એવી સરસ્વતી નદી જે આજે લુપ્ત નદી તરીકે પણ ઓળખાય છે. તો 7 નદીઓનો સંગમ ત્યાં થતો અને 7 નદીઓનો વિસ્તાર એટલે એને સપ્ત સિંધુના પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવતો. આર્ય રાજા ભરત એ ભરત જાતિના નામ પરથી એ દેશ ભરત ભૂમિ તરીકે, ભરતખંડ, ભારત વર્ષ કે ભારત જેવા નામથી ઓળખાવા લાગ્યો. હવે આર્યો જે હતા એ વિકસિત હતા એવું શા માટે કહી શકાય? તો મહાભારત સિરિયલ તમે જુઓ તો એની અંદર શસ્ત્ર, અસ્ત્રો અને યુદ્ધ કલામાં નિપુણ તથા રથની ઉપયોગિતા પણ એમાં જોવા મળે છે. જ્યારે એ સમયની અન્ય પ્રજાઓ એ શસ્ત્ર અસ્ત્રોથી એટલી પરિચિત હતી નહીં. ઉપરાંત રથ એ પણ એ સમયે અસ્તિત્વમાં નહોતા. એટલે આના આધારે આપણે કહી શકીએ કે અન્ય પ્રજા કરતા આર્ય એ વધુ વિકસિત હતા. એ પછી પ્રાચીન પ્રજા તરીકે અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજાનો પરિચય. તો જે અલ્પાઇન, ડિનારિક આર્ય પ્રજા છે, આર્મેનોઇડ પ્રજા, તો મધ્ય એશિયામાંથી એ ભારતમાં આવી અને ત્રણેય જાતિઓ સમાન શારીરિક લક્ષણો ધરાવતી. તેમાંની પ્રજાના કેટલાક અંશ ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, બંગાળ, ઓરિસ્સા પ્રદેશમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. જે કાઠીઓ તરીકે ઓળખાય છે, કાઠિયાવાડના કાઠીઓ એ મોટાભાગે આ પ્રકારના લોકો હતા જે ઊંચો બાંધો ધરાવતા હતા, શરીર મજબૂત અને ખડતલ હતું. એ પછીનો પ્રશ્ન, પ્રાચીન ભારતમાં આવેલી પ્રજાનું ભારતીયકરણ કેવી રીતે થયું? તો ભારતમાં વિવિધ પ્રજાઓની સંસ્કૃતિના વિશિષ્ટ તત્વોને અપનાવી લઈ અને એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું. સમયાંતરે ભારતમાં આવીને જે પ્રજાઓ આવી એમની વચ્ચે લગ્ન સંબંધો વિકસ્યા, જેના કારણે પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું. બહારથી આવેલી વિદેશી પ્રજા અને સ્થાનિક પ્રજા એમની વચ્ચે લગ્ન સંબંધોનો વિકાસ થતા પ્રજાઓમાં ડીએનએનું મિશ્રણ થયું. બધાની એક વિશિષ્ટ રહેણી કરણી, અનેક ભાષા, વિચાર અને ધાર્મિક માન્યતાઓનો પણ સમન્વય થતો ગયો અને પ્રારંભ કાળથી જ દેશની અંદર એક સમન્વયકારી સંસ્કૃતિનું પણ નિર્માણ થતું રહ્યું. અને આના કારણે ભારતનો ભવ્ય અને સમૃદ્ધ વારસો નિર્મિત થયો અને ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો અને પ્રજા પણ પરસ્પરમાં એટલી ભળી ગઈ કે તેનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ ના રહ્યું. એટલે કે આજની ભારતીય પ્રજાની અંદર તમે અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ, નિષાદ કે અન્ય કોઈ પણ પ્રજાને સ્વતંત્ર શોધવા બેસો તો એવી કોઈ સ્વતંત્ર પ્રજા તમને પ્રાપ્ત થશે નહીં. એટલે આના આધારે આપણે કહી શકીએ કે ભારતમાં જે વિદેશી પ્રજાઓ આવી તે સંપૂર્ણપણે ભારતીયકરણ પામેલી છે. એ પછી અંતિમ પ્રશ્ન, ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો. તો ભારત દેશના બંધારણમાં પણ વારસાના જતન માટેની કેટલીક મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવેલો છે. તો જોઈએ બંધારણના અનુચ્છેદ 51 ક એની અંદર ભારતના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે. મિત્રો, જે તમારી હાલની બુક છે એ નવી બુક છે, પરંતુ 7મા 8મા જો તમે તમારી બુકનો અભ્યાસ કર્યો હોય તો બુકનું પ્રથમ પેજ ત્યાં તમારી પ્રતિજ્ઞા રહેતી અને બીજા પેજ ઉપર મૂળભૂત ફરજો દર્શાવવામાં આવતી. એની અંદર 11 મૂળભૂત ફરજો તમને આપતા, જેમાંથી 6 જ ટ એટલે કે 6 નંબરની, 7 નંબરની અને 9 નંબરની એ ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન માટેની ફરજ છે. એ અંતર્ગત શું ઉલ્લેખ કરેલો છે? તો કે સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી એની જાળવણી કરવી. એટલે કે જે મંદિરો, મસ્જિદો કે અન્ય પણ રાષ્ટ્રીય ધરોહર છે એમનું મૂલ્ય સમજવું અને એની જાળવણી કરવી. દેશના જંગલો, તળાવ, નદી એટલે અહીં પ્રાકૃતિક વારસાની વાત કરેલી છે, તો એમનું પણ સંવર્ધન કરવું અને જીવો પ્રત્યે દયા દાખવવી. દેશની જાહેર મિલકતનું રક્ષણ કરવું, હિંસાનો ત્યાગ કરવો. તો પ્રથમ અને ત્રીજો મુદ્દો બંને એક જ છે. એ જ રીતે બીજો અને ચોથો મુદ્દો પણ એક જ થાય છે. સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાજે પ્રાચીન સ્મારક, ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્ય અને મહત્વ ધરાવતા સ્થળો છે એને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું અને તેનું જતન કરવું એ આપણા સૌની ફરજ છે. આ ઉપરાંત પ્રકૃતિ નિર્મિત રમ્ય ભૂમિ દ્રશ્યોની શુદ્ધતા, પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ પણ આપણા સૌની નૈતિક ફરજ છે. તો આ પ્રકારે બંધારણ દ્વારા પણ આપણો જે સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો છે એને જાળવણી માટેની માનવી એટલે કે ભારતીય નાગરિક માટેની મૂળભૂત ફરજો પણ નિશ્ચિત કરવામાં આવેલી છે. મિત્રો, અહીં તમારો પાઠ એક પૂરો થાય છે.